અને તો ટોટલ નાલાયકી પર ઉતરી આવ્યો છે। એ જ્યારે હાઈકોર્ટના આદેશ મુજબ કલેક્ટરશ્રી કાર્યવાહી ચલાવતા હોય એ કલેક્ટરશ્રીને રજૂઆત કરી શકતો હોય લેખિતમાં કે અમારી આમાં કોઈ જવાબદારી નથી, તો શું તારા બાપની જવાબદારી હતી? છોકરાઓ અમે અહીં મોકલ્યા, કોટિયા પ્રોજેક્ટ પાસે ભણાવવા નહોતા મોકલ્યા। જ્યારે અમારા ભાઈ લઈને ગયા તો આ ભાઈને વીસી વાળિયાએ ચોખ્ખું કીધું કે આ ગેટ પછી હું આના મા બાપ, તો મારો છોકરો મર્યો ને 1 વર્ષથી અમે ઊંઘતા નહીં રાત્રે, તો તું કેવો બાપ છે? મેં તમારા માધ્યમથી એને પૂછવા માંગુ છું કે તું કેવો બાપ છે? ખાલી આને પૈસાની ભૂખ છે, આને એજ્યુકેશનથી કોઈ મતલબ નથી, આને શિક્ષા આપવાથી કોઈ મતલબ નહીં, આને ખાલી આની ફીથી મતલબ છે। એટલે તમારા માધ્યમથી દરેક વાલીને અપીલ કરું છું કે આ લુખ્ખાની સ્કૂલમાં તમે ના મોકલો, એ તો કોઈ દાડે સાંજે તમારા છોકરાની પણ તમને લાશ મળી જશે અને આ એવું કહી દેશે કે અમારી આમાં કોઈ જવાબદારી નથી। સામેથી સંપર્ક તો છોડો, પણ જ્યારે અમે એના સાથે પહેલી મુલાકાત થઈ ને તો અમને એવું કહે છે કે ભાઈ મારા વકીલ અમને ના પાડી, તો તું બીજા દિવસે તો મીડિયા સામે બાપ બની ગયેલો બધા છોકરાઓનું, તમે પોતે કવરેજ કરી હતી કે આ વાલીઓ કરતા અમારા છોકરાઓ છે, તો તું તારા છોકરાઓ માટે 1 વર્ષ સુધી ઊંઘી જ રહ્યો? એ ખાલી વાર્તાલાપ કરે છે, એને ખાલી વાર્તા કરતા બહુ સારી આવે છે, પણ તમે બિલીવ કરજો આના અંદર એજ્યુકેશન સિસ્ટમ ચલાવવાનું કોઈ ગુણ નથી। એટલે તમારા માધ્યમથી હું સરકારશ્રીને રજૂઆત કરું છું કે આને સૌથી પહેલાં તો આ સંચાલનમાંથી હટાવે અને આ જે સ્કૂલ પ્રાઇવેટ છે એને સરકારશ્રી લઈ લે અથવા બંધ કરી દે, કારણ કે છોકરાઓ નહીં બને, અહીં એજ્યુકેશન કે શિક્ષા નહીં મળે છોકરાઓને, અહીં ખાલી લોકોને પૈસા કમાવાની શિક્ષા મળશે, અને પૈસા તો મેડમ છે ને લુખ્ખા પણ કમાઈ લે છે। એ આ વેલ એજ્યુકેટેડ લુખ્ખો છે, ગુંડો છે।